સુરતમાં હની ટ્રેપના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ઇન્ટરનેટ થકી યુવકોને સુવાળા સંબંધોની લાલચ આપીને ફસાવાનું શરૂ થયું છે, જેમાં એક પરિણીત યુવાન ફસાઈ ગયો હતો. યુવાને પોતાની આબરૂને અકબંધ રાખવા માટે 4 લાખની માંગ કરી હતી, જેમાં 3.50 લાખ રૂપિયા યુવકે ગુમાવ્યા હતા. આખરે સમગ્ર મામલે ગેંગનો એક સભ્ય પકડાઈ ગયો છે. ડી સ્ટાફની ઓળખ આપી વરાછાના વેપારીને હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. સ્કોકાઇન નામની વેબસાઇટ થકી પરિણીત યુવાનને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. શરીર સંબંધ બાંધવા બોલાવી વિડીયો બનાવી બ્લેકમેઇલ કર્યો હતો. યુવક જેવો બેડરૂમમાં ગયો કે થોડી વારમાં જ 2 યુવાન ધસી આવ્યા હતા, જેમણે ડી સ્ટાફ તરીકેની ઓળખ આપી વિડીયો ઉતાર્યો હતો. 4 હજુ પણ ફરાર છે. પરિણીત યુવકને બ્લેકમેઇલ કરાયો હતો, જેમાં 4 લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે 3.50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સમગ્ર ખેલ અમરોલીના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં થયો હતો, જેથી ફરિયાદના આધારે અમરોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હાલ 2 મહિલા સહિત 4ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.